નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 2 ડિસેમ્બર 2024 વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર કપાસ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર અત્યારે કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, કપાસની બજાર છે તે બે તરફીય ભાવ અથડાતા જોવા મળી રહ્યા છે। વેચવાલી ઉપર બજારનો આધાર રહેલો છે। કપાસ બજારમાં જે શનિવારે ભાવ અથડાઈ રહ્યા હતા અને આગામી દિવસોની અંદર રૂની જે સરકારી ખરીદી વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। કપાસમાં વેચવાલી સૌરાષ્ટ્રમાં ઘટી છે અને ખેડૂતો સરકારી ખરીદી થાય તેવી તેના માટે રાહ જોઈને બેઠા છે। સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 35,000 મણ, હળવદમાં 17,000 મણ, બાબરામાં 10,000 મણ, અમરેલીમાં 6,000 મણ, ગઢડામાં 6,000 મણ આવક જોવા મળી હતી। કડી મહારાષ્ટ્રમાં કપાસની 25 ગાડી આવી હતી। ભાવની વાત કરીએ તો 1,400 રૂપિયાથી લઈને 1,470 અને કાઠિયાવાડની કપાસની 70 થી 80 ગાડીઓ આવક સામે ભાવની વાત કરીએ તો 20 કિલોએ જે 1,450 રૂપિયાથી લઈને 1,480 રૂપિયા જોવા મળ્યા હતા। સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં કપાસની 35 ગાડીઓ આવી હતી અને ભાવની વાત કરીએ તો મહારાષ્ટ્રના કપાસના ભાવ 450 થી લઈને 480 રૂપિયા જોવા મળ્યા હતા। રાજકોટમાં કપાસની 11,000 મણની આવક હતી અને ભાવની વાત કરીએ તો ફાઈજીની અંદર 1,470 થી 1,500 રૂપિયા, એ પ્લસની અંદર 1,450 થી 1,475, બી પ્લસની અંદર 1,400 થી લઈને 1,425 અને સી પ્લસની અંદર 1,325 થી લઈને 1,350 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા અને એક એન્ટ્રી જે 1,523 રૂપિયા સુધી જોવા મળી હતી। તો મિત્રો, આ હતી કપાસને લગતી આજના વિડીયોની અંદર ચર્ચા। જો તમને